વડોદરાના અક્ષર ચોક નજીક મોડી રાત્રે કાર અકસ્માત સર્જાયો હતો। અક્ષર ચોક નજીક સેલ પેટ્રોલ પંપ સામે મોડી રાત્રે કાર અકસ્માત સર્જાતા વિસ્તારમાં થોડાક સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં અમદાવાદ પાર્સિંગની એક ફોર વ્હીલર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર પર ચડી ગઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે ડિવાઈડર પર લગાવવામાં આવેલા ઝાડ અને વીજ થાંભલા સાથે કાર અથડાઈ હતી। અથડામણના કારણે થાંભલો પણ વાંકો થઈ ગયો હતો। જો કે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે। શહેરમાં મોડી રાત્રે ફૂલ સ્પીડમાં વાહનો દોડાવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। લોકોએ પોલીસ તંત્ર પાસે માંગ કરી છે કે આવા બેદરકાર વાહન ચાલકો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેવી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય।